હેલો ફ્રેન્ડ, કેમ છો? ઋષિત વ્લોગમાં સ્વાગત છે તમારું. તો આજે આપણે બનાવવાના છીએ પાઉંભાજી. તો એના માટે મેં અહીંયા શાકભાજી લીધું છે. મીડિયમ સાઇઝના 3 બટેકા કટ કરી લીધા છે. ત્યાર પછી એક નાની સાઇઝની દૂધી એ પણ કટ કરી લીધી છે. ત્યાર પછી મીડિયમ સાઇઝના 2 રીંગણ લીધા છે, એ પણ હું અહીંયા કટ કરી લઉં છું. અને બીટનો એક ટુકડો નાનો એવો એ પણ એડ કરું છું, જેનાથી આપણી ભાજીનો કલર એકદમ સરસ આવે. ત્યાર પછી તમે ફ્લાવર, જો તમે ફ્લાવર ખાતા હોય તો તમે ફ્લાવર એડ કરી શકો છો. હું અહીંયા ફ્લાવર એડ નથી કરતી. હું અહીંયા કોબી એડ કરું છું, થોડી એવી. ત્યાર પછી લીલા વટાણા આપણે એડ કરશું. લીલા વટાણાને જો તમે અલગથી બાફીને રાખવા માંગો તો પણ એવી રીતે પણ કરી શકાય, અને બાકી તમે શાકની સાથે જ બાફવામાં એડ કરી શકો. ત્યાર પછી બધું શાક સરસ ધોઈ લેવાનું છે. અને હવે એક કુકરની અંદર આપણે આ બધું શાકભાજી એડ કરી દઈશું. બધું શાકભાજી આપણે એડ કરી દીધું છે. હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરશું અને 1 ચમચી મીઠું એડ કરશું. ત્યાર પછી પાઉંભાજીનો મસાલો 1 ચમચી જેટલો એ પણ આપણે એડ કરી દેવાનો છે આમાં. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. મિક્સ થઈ જાય એટલે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને પછી પ્રેશર કુકરને બંધ કરી અને 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી આપણે થવા દેશું. તમે આ રીતે ભાજી બનાવજો એકવાર, બહુ જ સરસ બને છે ટેસ્ટમાં. હવે આપણે બધી ગ્રેવીની વસ્તુ તૈયાર કરી લઈએ. એના માટે મેં લસણ 10 થી 15 કળી જેટલું લસણ લીધું છે, અને 3 મોટી સાઇઝના કાંદા લીધા છે, 5 થી 6 લીલી તીખી મરચી લીધી, 1 આદુનો ટુકડો લીધો છે, ટામેટાં અને કેપ્સિકમ પણ કટ કરી લીધા છે. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર હું અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરું છું. ત્યાર પછી એમાં સૂકા લાલ મરચાં અને બીજા મસાલા કોઈ સૂકા એડ કરવા હોય તો તમે કરી શકો છો. હવે મેં અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લીધી હતી, એ અહીંયા એડ કરું છું. એને આપણે સરસ સાતળી લેવાની છે. ત્યાર પછી હું કાંદા એમાં એડ કરું છું. કાંદાને મેં એકદમ ઝીણા સરસ કટ કરી લીધા હતા. હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરશું અને સરસ મિક્સ કરી લેશું. કાંદાને એકદમ સરસ ફ્રાય કરવાના છે. હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું અને હવે આપણે ટામેટાં એડ કરી દઈશું. બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે. હવે આપણે એમાં કેપ્સિકમ એડ કરી દઈશું. કેપ્સિકમ ઓપ્શનલ છે, જો તમને ભાવતું હોય તો તમે એડ કરી શકો છો. અને જો બાફેલા વટાણા તમે લીધા હોય તો એ પણ અત્યારે એડ કરી શકાય. ત્યાર પછી હું અહીંયા લાલ મરચું પાવડર 1.5 ચમચી અને અડધી ચમચીથી થોડું વધારે એટલું ધાણા જીરું પાવડર એડ કરું છું. ત્યાર પછી કસૂરી મેથી એ પણ એડ કરી દઉં છું. હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાની છે. આપણે ગ્રેવીને એકદમ સરસ કૂક થવા દેવાની છે. હવે આપણે જે શાક બાફવા મૂકેલું હતું એને મેં મેશ કરી લીધું છે અને હવે આપણે એમાં એડ કરી દીધું છે. હવે આપણે ભાજીને એકદમ સરસ
મિક્સ કરી દેવાની છે અને ત્યાર પછી હું એમાં પાઉંભાજીનો મસાલો એડ કરું છું. તો આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. એની ઉપર મેં લીલા સમારેલા ધાણા એડ કરી દીધા છે. તો ફ્રેન્ડ, આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ મસ્ત સ્મેલ આવે છે ને એકદમ ટેસ્ટી છે. તો તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો આ રીતે ભાજી બનાવવાની. થેન્ક યુ.